તો રાજકોટમાં કોરોનાને કારણે રાજકોટમાં પ્રથમ મોત 55 વર્ષીય વૃદ્ધનું સિવિલ હોસ્પિટલમાં થયું છે મોત। છેલ્લા 4 દિવસથી કોરોનાના લક્ષણ હતા। ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તો સારવાર દરમિયાન મોત થયું છે। દર્દી હાઇપરટેન્શનની બીમારીથી પણ પીડાતા હતા તો 55 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે। કોરોનાના કારણે મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે। દર્દીને હાઇપરટેન્શનની પણ બીમારી હતી। ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે રાજકોટમાં આ પ્રથમ મોત છે। રાજકોટમાં કોરોનાના કેસીસ પણ સતત વધતા જોવા મળી રહ્યા છે અને આ તમામની વચ્ચે 55 વર્ષીય વૃદ્ધનું સિવિલ હોસ્પિટલમાં મોત થતાં ચિંતા પણ જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે દર્દીને હાઇપરટેન્શનની બીમારી પણ હતી। અંકિત પોપટ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અંકિત, કોરોનાને કારણે રાજકોટમાં પ્રથમ મોત છે, શું વધુ માહિતી છે આપની પાસે? ચોક્કસ લુબના, ખાસ કરીને વાત કરવામાં આવે તો કોરોનાના તાજેતરમાં 100 જેટલા કેસ રાજકોટની અંદર નોંધાયા હોવાનું છે તે સામે આવ્યું છે। છેલ્લા 24 કલાકમાં 9 જેટલા કોરોનાના કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે, જેમાં 3 સ્ત્રી અને 6 પુરુષના કોરોના રિપોર્ટ છે તે પણ પોઝિટિવ આવ્યા છે। એક પુરુષની ટ્રાવેલ હિસ્ટ્રી મલેશિયાની હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક પુરુષની ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઈની હોવાનું સામે આવ્યું છે। તો બીજી તરફ કોરોનાના કારણે રાજકોટમાં પ્રથમ મોત થયું હોવાનું છે તે સામે આવ્યું છે। 55 વર્ષીય વૃદ્ધનું સિવિલ હોસ્પિટલની અંદર સારવાર દરમિયાન મોત છે તે નીપજ્યું છે। છેલ્લા 4 દિવસથી વૃદ્ધની અંદર કોરોનાના લક્ષણો છે તે જણાઈ આવ્યા હતા અને જેના કારણે તેમનો રિપોર્ટ કરવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। ત્યારે ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હોવાનું છે તે સામે આવ્યું છે। ખાસ કરીને દર્દીમાં હાઇપરટેન્શનની બીમારીથી તેઓ પીડાતા હોવાનું પણ હાલ અત્યારે સામે આવ્યું છે। બિલકુલ અંકિત, આપ જોડાયેલા રહેશો। તો જે પ્રકારથી કોરોનાના કારણે મોત થયું છે રાજકોટમાં અને આ પ્રથમ મોત છે, ચિંતાનો વિષય। તો બીજી તરફ રાજકોટમાં લોકમેળાને લઈને મહત્વના સમાચાર। ફોર્મ ઉપાડવાના બીજા દિવસે ગણતરીની મિનિટોમાં ઉપડ્યા 20 ફોર્મ। યાંત્રિક રાઇડના 20 ફોર્મ ઉપડ્યા છે। ગઈકાલે ઓલ ગુજરાત મેળા એસોસિએશન દ્વારા એસઓપીમાં બદલાવ નહીં તો મેળાના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ચીમકી ઉચ્ચાર્યા બાદ પણ કેટલાક યાંત્રિક રાઇડના સંચાલકો દ્વારા ફોર્મ ઉપાડવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા। ગઈકાલે ફોર્મ ઉપાડવાના પ્રથમ દિવસે એક પણ યાંત્રિક રાઇડના પ્લોટનું ફોર્મ નહોતું પડ્યું તો યાંત્રિક રાઇડના 20 જેટલા ફોર્મ ઉપાડવામાં આવ્યા છે। બીજા દિવસે ગણતરીની મિનિટોમાં 20 ફોર્મ ઉપડ્યા। અંકિત જોડાયેલા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અંકિત, શું વધુ અપડેટ છે આ સમગ્ર મામલે? લુબના, ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે તે રાજકોટ શહેર ખાતે યોજાતો હોય છે અને ચાલુ વર્ષે પણ લોકમેળો છે તે રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે યોજાવાનો છે। આગામી 14 ઓગસ્ટથી લઈને 18 ઓગસ્ટ સુધી આ લોકમેળો છે તે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાવાનો છે। ત્યારે લોકમેળાને લઈને યાંત્રિક રાઇડના જે સંચાલકો છે અને ખાસ કરીને લોકમેળા ગુજરાત ઓલ લોકમેળા એસોસિએશન છે તેમના દ્વારા ગઈકાલે રાજકોટની અંદર બેઠક યોજવામાં આવી હતી। બેઠક બાદ તેમના દ્વારા એક પત્રકાર પરિષદ પણ કરવામાં આવી હતી, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા જો એસઓપીમાં બદલાવ લાવવામાં નહીં આવે તો અમારા દ્વારા મેળાની બહિષ્કાર છે તે કરવામાં આવશે અને આ પ્રકારે મેળાના બહિષ્કારની ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી હતી। આજરોજ ફોર્મ ઉપાડવાનો બીજો દિવસ છે। આ ફોર્મ ઉપાડવાની કામગીરી છે તે સવારના 11 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધી થતી હોય છે। ત્યારે ગણતરીની મિનિટોમાં 20 જેટલા ફોર્મ આજરોજ ઉપડ્યા છે, ત્યારે 5 જેટલા ફોર્મ છે તે ગઈકાલે ગણતરીની છેલ્લી મિનિટોમાં ઉપડ્યા હતા। આમ કુલ 25 જેટલા ફોર્મ છે તે 2 દિવસમાં હાલ અત્યાર સુધીમાં ઉપડ્યા હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે ચીમકી ઉચ્ચાર્યા બાદ પણ કેટલાક યાંત્રિક રાઇડના સંચાલકો દ્વારા ફોર્મ ઉપાડવામાં આવતા અનેક તર્ક વિતર્કો છે તે હાલ અત્યારે જોવા મળી રહ્યા છે। જી બિલકુલ અંકિત, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો અન્ય સમાચાર સુરતથી। સુરતના ભેસ્તાન વિસ્તારની ઘટના। હનુમાનજીના મંદિરમાં અશોભનીય કૃત્ય કર્યું। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। લોકો આ કૃત્યને લઈને ભારે રોષમાં જોવા મળી રહ્યા છે। ભેસ્તાન પોલીસ મૂળ આરોપી સુધી પહોંચી છે। આરોપીની પત્નીએ જાહેરમાં માફી પણ માંગી છે। માતા પિતાની તબિયત 8 વર્ષથી ખરાબ છે। પતિને પણ સિવિલ હોસ્પિટલમાં દવા ચાલતી હોવાની વાત કરી છે તો હાથ જોડીને માફી માંગી હનુમાનજીના મંદિરમાં અશોભનીય કૃત્ય કરતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી તો પત્ની દ્વારા માફી માંગવામાં આવી છે। આ કૃત્યને લઈને ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે આ શખ્સ મંદિરમાં અશોભનીય
હરકતો કરતા જોવા મળ્યો હતો, જે બાદ સીસીટીવી છે તે સામે આવ્યા અને લોકોમાં રોષ। इसके लिए हम सारे हिंदू समाज से हाथ जोड़कर माफी मांगते हैं। मेरे पति सुनील मेरे संबंधी गांव लेकर उनको गांव ले जाकर छोड़कर आएंगे। તો આરોપીની પત્નીએ જાહેરમાં માફી માંગી છે। કીર્તેશ જોડા છે ફોન લાઈન પર। કીર્તેશ, જે પ્રકારની આ સમગ્ર ઘટના બની છે, શું અપડેટ આપની પાસે? બિલકુલ, સુરતના બેસ્તા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં એક વ્યક્તિ મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિ ઉપર ચંપલ મૂકતા હોય તેવી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થાય છે। લોકોમાં વિડીયો વાયરલ થતાની સાથે આક્રોશ હતો, જેને લઈને બેસ્તાન પોલીસે તપાસ શરૂ કરી હતી અને આરોપી સુધી પહોંચ્યા હતા। જો કે આરોપીની પત્ની જાહેરમાં માફી માંગે છે, કહે છે કે માતા પિતાની તબિયત 8 વર્ષથી ખરાબ છે, પતિની પણ સુરત સિવિલ હોસ્પિટલમાં માનસિક વિભાગમાં દવા ચાલતી છે અને માનસિક બીમાર હોવાને લઈને આ પગલું ભર્યું હોય તેવું કહી દીધું છે, પણ તેની સાથે તેને માફી માંગતા મામલો સામે આવ્યો છે। જો કે હાલ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ પણ શરૂ કરી છે। જી બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। સમાચારમાં આગળ વાત કરીએ તો પુસ્તક વગર કેવી રીતે ભણવું? શાળાઓ તો શરૂ થઈ ગઈ, પણ પુસ્તકો ક્યાં? રાજકોટમાં સ્ટેશનરીઓમાં વાલીઓની લાઈનો લાગી છે, છતાં પણ નથી મળતા પુસ્તકો। નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે, પરંતુ ધોરણ 3 થી 11 સુધીના અનેક પાઠ્યપુસ્તકોની અછત સામે આવતા વાલીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। ઘણા વાલીઓએ ન્યૂઝ 18 સાથે વાતચીતમાં જણાવ્યું છે કે તેઓ છેલ્લા અનેક દિવસોથી દુકાન ભટકી રહ્યા છે, પણ તેમના બાળકોનો સંપૂર્ણ પુસ્તક સેટ હજુ પણ નથી મળ્યો। અનેક વાલીએ તો કહ્યું છે કે અમે 10 સ્ટેશનરી ફેરવી તો પણ 9મું ધોરણ પૂરું ન થયું। ઘણા વાલીઓ પોતાનો ધંધો મૂકીને પાઠ્યપુસ્તકો માટે લાઇનમાં ઊભા રહેતા હોવા છતાં ખાલી હાથ પરત ફરી રહ્યા છે। ગવર્મેન્ટના હાલમાં પુસ્તક નથી મળી રહ્યા, એમાં ખાસ 3જા ધોરણનું ગણિત, 6ઠ્ઠા ધોરણમાં 7 વિષયમાંથી 3 આવે, 4 નથી આવતા, એવી રીતે જ 8મા ધોરણમાં, એવી રીતે જ 9મા ધોરણમાં, એવી રીતે જ 11 કોમર્સમાં તો કોઈ ચોપડા જ નથી મળતા, ઇંગ્લિશ મીડિયમમાં અને ગુજરાતી મીડિયમમાં પણ, અને 11 સાયન્સની અંદર પણ પુસ્તકો નથી મળતા ગુજરાતી મીડિયમમાં ખાસ। વાલીઓની હેરાનગતિ એ એક તો અહીંયા લાઇનમાં ઉભા રહ્યો 1-1.5 કલાક, એના ઉપરાંત પછી એને 7 પુસ્તકમાંથી 3 મળે, એટલે વાલીઓનો પણ એટલો જ આક્રોશ છે। તો આ તંત્રના ધાંધિયાથી વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વાલીઓના કોપાયમાન રોષ જોતા પહેલા સાંભળીએ સ્ટેશનરીના માલિકો શું કહી રહ્યા છે। સ્ટેશનરીના એક વેપારીએ તો એમ કહ્યું કે દરરોજ 1800થી વધુ વાલીઓ પુસ્તકોના અભાવે પાછા જઈ રહ્યા છે। તેમના જણાવ્યા મુજબ ગાંધીનગરથી જ પૂરતો સ્ટોક મળતો નથી, એટલે વિતરણ થતું નથી। મારું બાળક 9મા ધોરણમાં ભણે છે અને સરકાર ઉપરથી ચોપડા આપતા નથી, એટલે આમાં લાઇનમાં ઊભું રહેવું પડે, કામ ધંધો ખોટી થાય અને હેરાનગતિ વધારે છે। આ લોકો સ્ટેશનરીવાળા ઉપરથી ચોપડા આપે સરકાર તો આપણે આપે ને એમ। 1 થી 8 ધોરણમાં જે છોકરા ભણે છે એ છોકરાઓ માટે અત્યારે પુસ્તકોની તમામની ઘટ છે। 4 ધક્કા ખાવા છતાં પૂરતા પ્રમાણમાં પુસ્તક મળ્યા નથી। તો સરકારને એવી અમારી રિક્વેસ્ટ છે કે છે ને તાત્કાલિક છે ને પુસ્તકની કંઈક વ્યવસ્થા કરે કે જેથી કરીને છોકરાઓના ભવિષ્યનું ભણતરને આગળ ચાલુ થાય। 9મા ધોરણના પાઠ્યપુસ્તક હજી પૂરા આવ્યા નથી, તો માની લો કે 7 પુસ્તક હોય છે, તેમાંથી 5 હોય છે ને 3 નથી હોતા, 2 હોય છે ને, તો બધી જગ્યાએ આમથી આમ અત્યારે છેલ્લા 3 દિવસથી આમથી આમ બધી સ્ટેશનરીએ દોડું છું, પણ છતાં બી પુસ્તક પૂરા થતા નથી। હું જોબ કરું છું, છતાં બી આજે દિવસ પાડીને આ પુસ્તક ગોતવા માટે સવારનો નીકળું છું, તડકાનો હેરાન થાઉં છું। તો પુસ્તક નથી મળતા તો જિલ્લા પુસ્તક વિક્રેતા તો કહી રહ્યા છે કે અમે જે પ્રમાણે ઓર્ડર કરીએ છીએ તેની સરખામણીએ અડધા પુસ્તકો પણ નથી મળતા। ધોરણ 1 થી 12 પુસ્તકો જે આવે છે એમાં અત્યારે સૌથી પહેલી વાત તો અમે પહેલો ઓર્ડર મૂકેલો
1,76,00,000 રૂપિયાનું, તેમાંથી અમને માત્ર 46,50,000નો જ માલ આપવામાં આવેલ, જેના કારણે અમે અમારા વેપારીઓને પણ માલ ઓછો આપીએ. બીજો ઓર્ડર 1,71,00,000નો મૂકેલ હતો, તેમાંથી અમને માત્ર 30,60,000 રૂપિયાનો જ માલ આપવામાં આવેલો. તો હવે જોવાનું એ છે કે શિક્ષણ વિભાગ આ બેદરકારી સામે કઈ તાત્કાલિક કાર્યવાહી કરે છે અને વિદ્યાર્થીઓ સુધી જલ્દીથી પુસ્તકો પહોંચાડે છે કે નહીં. શાળાઓ તો શરૂ થઈ ગઈ છે, પરંતુ પુસ્તકો ક્યાં? આ સવાલ છે તે રાજકોટના વાલીઓના મનમાં જે છે એ ગુંજી રહ્યો છે. એનું કારણ છે કે રાજકોટ શહેરમાં જે છે આશરે 500થી પણ વધુ સરકારી તેમજ ખાનગી શાળાઓ આવેલી છે, અને આ શાળાઓમાં ક્યાંક ને ક્યાંક અત્યારે જે છે સરકાર દ્વારા જે પ્રાથમિક શાળાના પુસ્તકો છે, જેમાં ખાસ કરીને 3જા ધોરણનું ગણિત સહિતના જે અલગ અલગ ધોરણના પુસ્તકો છે, તે પુસ્તકોની ઘટ છે ને એમના કારણે વાલીઓ છે તે અનેક ગણા હેરાન થતા હોય છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના માત્ર આ એક જ પ્રકાશનમાંથી જે છે દરરોજ આશરે 1500થી 2000 જેટલા વાલીઓ જે છે તેમને ધક્કો થતો હોય છે. સવારથી સાંજ સુધીમાં અનેક વાલીઓ જે આવતા હોય છે. કોઈ એક ધોરણનો આખો સેટ જે છે કમ્પ્લીટ કરો ક્યાંક ને ક્યાંક વાલીઓ માટે પણ પડકારજનક છે. જ્યારે ન્યૂઝ 18 ટીમ દ્વારા સમગ્ર બાબતની રિયાલિટી ચેક કરવામાં આવી ત્યારે જે છે પુસ્તકોની ઘટ હોવાનું સ્પષ્ટ રીતે સામે આવ્યું હતું. ખાસ કરીને પુસ્તકો જે છે શાળાઓ શરૂ થતાની સાથે જ વાલીઓ માટે સૌથી મોટી બાબત એ હોય છે કે જે તેમના સંતાનો હોય છે તેમને જે છે પૂરતા પુસ્તકો, અભ્યાસની જે સામગ્રી છે તે પૂરી પાડે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સામગ્રી પૂરી અભ્યાસના પુસ્તકો પૂરા પાડવા માટે વાલીઓને જે છે અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરથી પુસ્તકો ન આવતા હોવાનું પણ જે છે તે વાલીઓ જે છે એ સ્ટેશનરી તેમજ જે છે અલગ અલગ પ્રકાશનોના માલિકો કહી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ પુસ્તકો માટે તેમના દ્વારા 2 મહિના અગાઉ જ માંગ કરવામાં આવી હતી, પરંતુ હજુ જે છે તેમની માંગ પૂર્ણ ન થતાં પુસ્તકો નથી આવતા, અને એમને કારણે અનેક વાલીઓ છે તેમને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.